ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એમના વિશે શીખવાના છીએ. પહેલો પાઠ આપણે રીડ 1 અને રીડ 2 બંને શીખી ગયા છીએ. જો તમે ન જોયો હોય તો વિડીયો આપણી નવચેતન ઓનલાઈનની ચેનલ ઉપર જઈ અને જોઈ લેજો. તો શરૂ કરીએ આપણો બીજો પાઠ રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફોર્ગેટેબલ એટલે કદી ન ભૂલાય તેવા. કોણ? તો કે વોલ્ટ ડિઝની. બરાબર, વોલ્ટ ડિઝની વિશેનો આજે આપણે પાઠ ભણવાના છીએ. તો શરૂ કરીએ આપણે. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and features movies that made him known and loved around the world. હવે આ પાઠ જે છે એ વોલ્ટ ડિઝનીના ભાઈ, બરાબર, વોલ્ટ ડિઝનીના ભાઈ રોય ડિઝની એ લખે છે અને કહે છે કે મારા ભાઈ વોલ્ટ ઇઝ નો મોર એટલે હવે રહ્યા નથી. યેટ એટલે છતાં. હિઝ ઇન્ફ્લુઅન્સ એટલે અસર, પ્રભાવ. લિંગર્સ ફેલાય છે. લાઈક લિવિંગ પ્રેઝન્સ કે કોઈ એક જીવંત વ્યક્તિની જેમ એમની હાજરી અહીંયા કને છે, કે જાણે એમ એ સ્ટુડિયોમાં હજી પણ કાર્ટૂન બનાવતા હોય, કોઈ પિક્ચર બનાવતા હોય, બરાબર, એ બધું કામ કરતા હોય એવું અમને લાગે છે. Even now as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure headboard in thought about some new project. જો હવે એમ કહે છે કે હજી પણ હું ક્યારેક સ્ટુડિયોની મુલાકાત લઉં. સ્ટુડિયો એટલે કે જ્યાં એ લોકો આ બધી કાર્ટૂન બનાવતા. જો આ વર્લ્ડ ડિઝની જે છે એમણે આખું ડિઝની લેન્ડ બનાવ્યું છે. તમે ડિઝની ચેનલ જોતા હશો, એની અંદર ડિઝની વર્લ્ડ આવે છે, બરાબર. એ કાર્ટૂન બનાવનારા જે છે એ આ વોલ્ટ ડિઝની છે. એના વિશેની વાત એના ભાઈ રોય ડિઝની કરી રહ્યા છે અને કહે છે કે હું હજી પણ સ્ટુડિયોમાં જાઉં તો મને એમ લાગે કે જાણે એ કન્ટ્રી બોય એટલે ગામડિયો છોકરો, કોણ? વોલ્ટ ડિઝની પોતાના ભાઈની વાત કરે છે. એ પોતાના નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હોય એવો અમને આભાસ થાય છે. What was so much the driving force behind all we did, from making movies to building Disneyland? હવે એમ કહે છે કે જો શું કીધું, What was so much the driving force. ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ, એટલે પ્રોત્સાહન પૂરું પાડે પોતાના સમુદાયને. પોતાની સાથે જે સ્ટાફ હતો એના માટેનું એ શું હતું? ચાલક બળ હતું. That people constantly mention his name as if he were still alive. અને લોકો પણ કોન્સ્ટન્ટલી એટલે સતત એમનું નામ લેતા હતા જાણે કે એ જીવતા જ હોય. અલાઇવ એટલે જીવતા. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. And when this happens, I personally realize that it was something he himself and planned. For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of the busy of many years. જો હવે એમ કહે છે કે ઘણી વખત તો એમ લાગતું કે જે લોકો સ્ટુડિયોમાં કામ કરતા એ પોતાનું કામ થઈ જાય એટલે પોતા બોલી જતા કે આ એમને ગમશે તો ખરું ને. કોને ગમશે? વોલ્ટ ડિઝનીને. વોલ્ટ ડિઝની છે નહીં, બરાબર, આ દુનિયામાં જીવંત નથી, પણ છતાંય સ્ટુડિયોમાં કામ કરતા લોકો એમ બોલી જાય છે કે મેં આ પ્રોજેક્ટ જે બનાવ્યો છે એ વોલ્ટ ડિઝનીને ગમશે તો ખરું ને. તો આશ્ચર્ય થાય છે. પણ આ એની અસર બતાવે છે કે ભલે દુનિયામાં નથી પણ એમની અસર છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે જટિલ. એ બહુ જટિલ વ્યક્તિ હતા. To the writers, producers, and animators who worked with him, he was a genius who had an extraordinary ability to
એડ એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. હવે એમ કહે છે કે અમે જેટલા જણા બધા કામ કરતા હતા એ બધામાંથી સૌથી વધારે જીનિયસ એટલે પ્રતિભાશાળી, સૌથી વધારે પ્રતિભાશાળી વોલ્ટ હતા. અને એમની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી, ઓર્ડિનરી એટલે સામાન્ય, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસામાન્ય, એબિલિટી એટલે ક્ષમતા હતી શેની? કલ્પના કરવાની. બરાબર, કલ્પના કરવાની. જાત જાતના કાર્ટૂન બનાવ્યા છે, એ કેમ બનાવ્યા છે? તો એમની કલ્પના શક્તિનું પરિણામ છે. ટુ ધ મિલિયન્સ ઓફ people who watched his TV show, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. To the bankers who financed us, I'm sure he seemed like a wild man, hell-bent for bankruptcy. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. હવે એમ કહે છે કે ઘણા લોકોને એમની પર્સનાલિટી એ જટિલ વ્યક્તિ હતા એટલે એમના ઉપર વિશ્વાસ આવતો નહીં. બધાને એમ લાગતું કે એને બેંકરપ્સી એટલે નાદારી જાહેર કરી દીધી હોય, બરાબર, એ કોઈના લોનના પૈસા નહીં ચૂકવે એવું બધાને લાગતું હતું. કારણ કે હવે આવડો મોટો પ્રોજેક્ટ એમને બનાવવો હોય, આખું ડિઝનીલેન્ડ બનાવ્યું, તો એના માટે પૈસા તો જોઈએ. પૈસા લેવા માટે બેંકનો સહારો લેવો પડે, લોન લેવી પડે. પણ અમુક લોકોની એમના પ્રત્યેની ખોટી માન્યતા હતી. પણ એમ કહે છે કે ટુ મી, મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, મારા કેવા હતા? બહુ જ સારા ભાઈ હતા એમ કહે છે. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ, અવ્યવહારુ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, અને એવા સપનાઓ એ જોતા અને એને સાકાર પણ કરતા. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. હવે એમ કહે છે કે અમારા ઘરની આજુબાજુ એક જૂનું ખેતર હતું. એ જૂનું ખેતરમાં શું હતું? એપલ ઓર્ચાર્ડ, ફળની વાડી, અને એની લટકતી ડાળીઓ, બરાબર, અને ત્યાં જ બેસીને વોલ્ટ પોતાનું સ્કેચ બનાવતા હતા. પહેલું સ્કેચ એમણે પોતાનું ત્યાં બનાવ્યું હતું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ. સ્નગલ એટલે શું? લપેટાઈને સૂઈ જવું, બરાબર. મને યાદ છે, આઈ રિકોલ એટલે યાદ. મને યાદ છે કે કેવી રીતે અમે બે જણા એકબીજાને લપેટાઈને સૂઈ જતા. ટુગેધર ઇન ધ બેડ એન્ડ હિયર ધ હાઉન્ટિંગ વિસલ ઓફ ધ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અને કહે છે કે હોન્ટિંગ એટલે ડરામણું, બિહામણું અવાજ, વિસલ એટલે સીટી, કેની? લોકોમોટિવ પાસે એટલે કે અમારા ઘરની પાસે ટ્રેન જતી હતી અને એની જે વિસલ હતી એ એટલી ડરામણી હતી કે અમે બે એકબીજાને લપેટાઈને સૂઈ જતા. Our uncle Mike was an engineer and he had blow his whistle, one long and two shorts, just for us. અને હવે એ વિસલ કોણ વગાડતું? તો કે અમારા કાકા માઇક હતા, એ વિસલ વગાડતા હતા. એ ટ્રેનના એન્જિનિયર હતા, એ અમારા માટે જ વિસલ વગાડતા હતા. Walt never lost his love for trains. Years later, an old-fashioned train was one of the first attraction at Disneyland. હવે એમ કહે છે કે મારા જે ભાઈ હતા વોલ્ટ, એને ટ્રેન પ્રત્યે ઘણો જ લગાવ હતો. એ મોટા થઈ ગયા તો પણ જૂની ફેશનની ટ્રેન, જો તમે ડિઝનીલેન્ડમાં જો ડિઝનીની કાર્ટૂન જોયું હશે ને, તો એની અંદર જ્યારે ચાલુ થાય ત્યારે ટ્રેન આવે છે, આખા ડિઝનીલેન્ડમાં ફરે છે. ઈ જે વોલ્ટ હતા એનો ટ્રેન પ્રત્યેનો લગાવ હતો. As far back as I can remember, Walt was drawing. મને યાદ આવે છે ત્યાં સુધી વોલ્ટ શું કરતા હતા? ડ્રોઈંગ. એમને ડ્રોઈંગ કરવાનો શોખ હતો, ચિત્ર દોરવાનો શોખ હતો. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. હવે તમને આ પ્રશ્ન પૂછાય ઘણી વખત કે વોલ્ટ ડિઝનીએ પહેલું ચિત્ર શેનું દોર્યું હતું? તો નેબર્સ હોર્સ, પોતાના પાડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું હતું, સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. અને એના માટે એને કેટલી કિંમત મળી હતી? તો અ નિકલ, 5 સેન્ટનો એક સિક્કો. એને ત્યારે જે ચલણમાં હતું, અત્યારે રૂપિયો ચલણમાં છે, ત્યારે નિકલ હશે,
તો એક નિકલ એક સિક્કો મળ્યો હતો. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flunked. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. એમ કહે છે કે જ્યારે 21 વર્ષના હતા ત્યારે વોલ્ટે નક્કી કર્યું કે એ હોલિવૂડમાં પોતાનો નસીબ અજમાવશે. એમણે પોતાની જે કાર્ટૂનિંગની સ્ટડી એટલે કે ભણતર હતું એ ક્યાંથી લીધું હતું? શિકાગોથી, બરાબર. અને પછી એમણે કાર્ટૂન કંપની એનિમેશન વાળી ક્યાં ચાલુ કરવાનું નક્કી કર્યું? કેન્સાસ સિટીમાં નક્કી કર્યું. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. We borrowed $500 from an uncle, and Walt started a cartoon series called Alice in Cartoonland. It was tough going. હવે જો એમ કહે છે કે અમે અમારા કાકા પાસેથી 500 રૂપિયા ઉધાર લીધા, બરાબર. અને કાર્ટૂનની એક સિરીઝ, એનું નામ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, બરાબર. પહેલી જે સિરીઝ એમણે ચાલુ કરી હતી એનું નામ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. અને એ ખરેખર અમારા માટે એક મુશ્કેલ કામ હતું. Walt did all the animation and I cranked the old-fashioned camera. The Alice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. What kind of a deal did you make, kid? I asked. હવે એમ કહે છે કે જે એમણે એલિસ નામની સિરીઝ બનાવી હતી એ એટલી બધી સારી સફળ જાય એવી બની નહોતી, પણ એનાથી એ હારી ન ગયા. એણે બીજું કાર્ટૂન બનાવ્યું, એનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. એ ટીવીમાં પણ આવતું હતું. એક બ્લુ કલરનો રેબિટ હોય છે એને, બરાબર. ઓસ્વાલ્ડ એનું નામ હોય છે. એ ઓસ્વાલ્ડ રેબિટ બનાવ્યું, પણ એની સાથે એનામાં શું થયું? એ મુશ્કેલીમાં મુકાઈ ગયા કે જો હવે એણે કાર્ટૂન બનાવ્યું પણ એ કાર્ટૂન રજૂ કરવા માટે ડિસ્ટ્રીબ્યુટર જોઈએ, બરાબર. એ ડિસ્ટ્રીબ્યુટર પાસે જ્યારે ગયા ત્યારે એમની સાથે એક બનાવ બન્યો. શું બન્યો? તો કે we haven't got a deal, Walt admitted. The distributor copyrighted Oswald and he is taking over the series himself. Strangely, Walt did not seem downhearted. We are going to start a new series, he enthused. It's about a mouse and this time we will own the mouse. હવે એમ કહે છે કે જ્યારે એ ડિસ્ટ્રીબ્યુટર સાથે આ કાર્ટૂનની ડીલ કરવા માટે ગયા ત્યારે શું થયું? તો જે ડિસ્ટ્રીબ્યુટર હતો એણે એની સાથે દગો કર્યો અને જે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામનું કાર્ટૂન વોલ્ટ ડિઝનીએ બનાવ્યું હતું એનું કોપીરાઇટ એ ડિસ્ટ્રીબ્યુટરે પોતાના નામે કરી લીધું. હવે કોપીરાઇટ થઈ જાય, એનો હક પોતે લઈ લે, એટલે એમાં ક્યાંય વોલ્ટનું કાંઈ આવે નહીં. આવો દગો થવા છતાં પણ વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, એટલે છતાં પણ એ નિરાશ દેખાયા નહીં, ઉદાસ દેખાયા નહીં. પણ એણે શું કીધું કે આપણે હવે એક નવી સિરીઝ બનાવશું અને એ કેના વિશે હશે? માઉસ વિશે હશે. માઉસ એટલે ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આપણું પોતાનું જ ઉંદર હશે, બીજા કોઈને આપણે સામેલ કરશું નહીં. ધ રેસ્ટ ઇઝ a history. Walt's mouse Mickey celebrated his 40th birthday in 1968. આ પ્રશ્ન પૂછાય છે કે 40મો જન્મદિવસ મિકીનો ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 1968માં. And a happy 40th it was. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Near a billion read a Disney book or magazine, and almost 10 millions visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. હવે એમ કહે છે કે જેમ વોલ્ટ ડિઝનીએ કીધું હતું કે આપણે આવી રીતે એક ઉંદર સાથે શરૂઆત કરીશું અને એ ઉંદરનું નામ હતું મિકી. મિકી માઉસ નામનું જે કાર્ટૂન આવે છે તે, બરાબર.
અને એ સક્સેસ ગયું અને એનો 40મો જન્મદિવસ 1968માં હતો. અને ઘણી બધી સફળતા સાથે આ ડિઝનીલેન્ડ અને મિકી માઉસને આવકારવામાં આવ્યા. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. It was an ability he could turn on for any occasion, large or small. હવે એમ કહે છે કે જે આ મિકી હતો, મિકી માઉસ નામનું જે એનું કાર્ટૂન હતું, એ સૌથી વધારે વોલ્ટનું પહેલું સફળ અજોડ ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ ધરાવતું હતું. Once when my son Roy Edward had the measles. હવે measles એટલે ઓરી, બરાબર. એક વખત મારા જે દીકરા હતા રોય એડવર્ડ, એને શું થયું હતું? ઓરી થઈ હતી, એમ વોલ્ટ ડિઝનીનો ભાઈ કહે છે. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકિયો. હવે એમ કહે છે કે જે પિનાકિયો નામનું એક કેરેક્ટર છે એની સ્ટોરી વોલ્ટે મારા દીકરાને કહી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે એ તે વખતે બનાવવાના હતા. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુસો. વર્ચ્યુસો એટલે કોઈ વિશિષ્ટ કળાનું એ પરફોર્મન્સ દેતા હોય એવું લાગતું હતું, જાણે એ સ્ટોરીને લાઈવ બતાવતા હોય. હિઝ આઈઝ riveted his listener, his mustache twitched expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. હવે એમ કહે છે કે એમની જે સ્ટોરી કહેવાની, વાર્તા કહેવાની એવી કળા હતી કે એમના હાથના હાવભાવ, એમના આંખોના હાવભાવ કે સામેવાળાને એમની તરફ જોવા માટે આકર્ષિત કરતા હતા. એમના આઈબ્રોઝ ઊંચા નીચા થતા હતા. એટલે એમની કહેવાની કળા એવી હતી કે સામેવાળાને પોતાની તરફ આકર્ષી રાખે. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. હવે એમ કહે છે કે જે આ નાનકડો રોય હતો એ એટલી પહોળી આંખો કરી અને જોતો હતો અને સ્ટોરી સાંભળતો હતો કે પોતાની ઓરીની પીડા વિશે એ ભૂલી ગયો. Later when he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it. He said, like many people who work to create humor, Walt took it very seriously. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. Once, after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. One after another, they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamps that say, yes, Walt, he snapped. જો હવે એમ કહે છે કે વોલ્ટ કોઈ પણ વસ્તુ બનાવી અને એકદમ રાજી ન થઈ જતા, બરાબર. બધા પ્રેમથી આ કાર્ટૂનને નિહાળતા હોય, હસતા હોય, પણ એ એકદમ સિરિયસ થઈ અને કાર્ટૂનને જોતા હોય કે ભાઈ હજી આમાં કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હોય તો એ આપણે કરી શકીએ. અને બીજી સારી વસ્તુ એ હતી કે એણે કાર્ટૂન બનાવી નાખ્યું એટલે આ જ કાર્ટૂન રિલીઝ થશે એવું એ કોઈના ઉપર થોપતા નહીં. એના બધા જેટલા સ્ટેજ એ લોકોના સ્ટુડિયોના જે મેમ્બર્સ હતા, સભ્યો હતા, બધાની સલાહ લેતા, પણ છેલ્લે ફેસલો કોનો હતો? વોલ્ટનો હતો. Then he waited and asked the projectionist what he thought. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. Walt just grinned. You stick to your project, he suggested. Walt involved himself in everything during one story conference on the Mickey Mouse Club TV show. The storyman, pointer in hand, was outlining
a sequence called How to Ride a Bicycle. Now, when you get your own bicycle, he began. Walt stopped him. Change your bicycle to a bicycle, said he said. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. જો હવે એમ કહેતા કે જ્યારે એ કોઈ બીજો કોઈ પણ નવો પ્રોજેક્ટ બનાવીને લાવતા તો એ આરામથી સાંભળતા અને જ્યારે એ પોતાનું પ્રેઝન્ટેશન સામેવાળો આપતો હોય અને એવું બોલ્યું કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ વેન યુ ગેટ યોર ઓન બાઇસિકલ, જ્યારે તમારી પોતાની બાઇસિકલ હશે ત્યારે તમે કેવી રીતે ચલાવશો, તો તરત જ વોલ્ટ એને ટોકતા કે આ શબ્દને બદલાવી નાખો કે તમારી પોતાની બાઇસિકલના બદલે ખાલી બાઇસિકલ, ખાલી સાયકલ રાખો. શા માટે? તો કે દરેક છોકરાના નસીબમાં એટલા પૈસા નથી હોતા કે પોતાની બાઇસિકલ, પોતાની સાયકલ ખરીદી શકે. જો આ એમની સારી બાબત બતાવે છે કે ભાઈ એ વિચારે છે દરેક છોકરા વિશે કે ભાઈ દરેક છોકરાની પરિસ્થિતિ એવી હોય નહીં કે એ પોતાની સાયકલ ચલાવી શકે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. It would be a potpourri of all the ideas conjured by his fertile imagination. જો હવે એમ કહે છે કે આ જે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ છે એ કદાચ બીજી કોઈ પણ સ્ટોરી કરતા સૌથી વધારે સારું હશે. અને ખરેખર એવું જ છે કે ડિઝનીલેન્ડ છે એ આટલા વર્ષોથી હજી પણ કેટલુંય પ્રખ્યાત છે. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. અને આ ડિઝનીલેન્ડ બનાવવાનું જે પ્લાનિંગ હતો એમણે કોઈ સાથે પહેલા શેર કર્યું નહોતું. એમણે જે મિકી માઉસમાંથી પૈસા કમાણા હતા, બીજી જે કાર્ટૂન સિરીમાંથી પૈસા કમાણા હતા, એ બધા પૈસા એણે જો વાપરી ન નાખ્યા, પાર્ટી કરીને ખર્ચી ન નાખ્યા, પણ શું કર્યું તો કે પોતાનું એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું એણે નક્કી કર્યું અને એ પાર્કના પ્લાનિંગમાં બધા પૈસા ખર્ચવાનો એણે નિર્ણય કર્યો. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. એમ કહે છે કે હંમેશાની જેમ, એઝ યુઝ્યુઅલ એટલે હંમેશાની જેમ, એણે અમને વળી પાછા ઇન્ફ્યુઝ એટલે આશ્ચર્યચકિત કરી નાખ્યા આ પોતાના પ્રોજેક્ટ વિશે સમજાવીને. Someone asked Walt, how should the Disneyland look? Quick come the reply, it should look like nothing else on this earth. કોકે પૂછ્યું કે વોલ્ટ આ ડિઝનીલેન્ડ કેવું દેખાશે, તો તરત જ એણે જવાબ દીધો કે આ પૃથ્વી પર કાંઈ નહીં હોય ને એવો આવી ડિઝનીલેન્ડ બનશે. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. એમ કહે છે કે અમને ઘણી બધી મુશ્કેલી આવી, પણ અંતે આખરે જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ શરૂ થઈ ગયું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. અને પહેલા જ દિવસે લાખોની સંખ્યામાં લોકો આ વોલ્ટની કલ્પનાનું જે બનાવેલું હતું ડિઝનીલેન્ડ એ જોવા માટે ઉભરાઈ આવ્યા. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. એમ કહે છે કે નાના બાળકની જેમ કોઈ નવું રમકડું મળી ગયું હોય અને એને જોતા હોય એવી જ રીતે દરેકે દરેક જે પ્રવાસી હતા એ આ પાર્કને જોતા હતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortunes. Yet success never charged Walt. He remained the simplest of men.
He hated parties, and his idea of a night out was a burger and chili at some little restaurant. His only extra wages was a miniature railroad that ran around the grounds of his home. હવે એમ કહે છે કે એનો બીજો કોઈ ખર્ચો હતો નહીં. એણે પોતાના આ સક્સેસની પાર્ટી કેવી રીતે કરી? તો કે એક લિટલ રેસ્ટોરન્ટ, નાનકડા રેસ્ટોરન્ટમાં જઈ અને શું ખાધું? એક બર્ગર અને ચીલી એટલે મરચું, બરાબર? એક મરચું અને બર્ગર ખાઈને પોતાની જે ખુશી હતી એ મનાવી. એનો એક્સ્ટ્રા વેજન્સ જે હતો, ઉડાવ જે ખર્ચ હતો, એ માત્ર એક જ હતો કે જે એણે પોતાના ઘરની આસપાસ રેલના પાટા બનાવ્યા હતા. એક ટ્રેન એના ઘરની આસપાસ જાય, કારણ કે પહેલા આપણે જોયું કે એમને ટ્રેનનો ઘણો શોખ હતો, બરાબર? What do you do with all your money? A friend once asked him. Pointing at the studio, Walt said, I fertilized that field with it. And it's true that Walt plowed money back into the company almost as fast as it come in. હવે એમ કે છે કોકે એમને પૂછ્યું કે તમે આટલા બધા પૈસાનું શું કરશો? તો તરત જ એમણે પોઈન્ટ આઉટ કર્યો પોતાના સ્ટુડિયો પાસે અને કીધું કે હું આને વધારે ને વધારે સફળ બનાવવામાં મારા પૈસા રોકીશ. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. This included the development of mineral kind, a California Institute of Art, for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million, Disney World and City of Tomorrow in Florida. હવે પોતાના પૈસા એણે પોતાના સ્ટુડિયો સિવાય બિંગ સોલ્વેન્ટ, જો સદ્ધર બન્યા પછી, સોલ્વેન્ટ એટલે સદ્ધર બન્યા પછી પોતાના પૈસા એણે ક્યાં ક્યાં દાન કર્યા? તો એનું આપેલું છે કે કેલિફોર્નિયામાં એક સંસ્થા છે આર્ટની, એનામાં એણે દીધા. પછી $1,000 million જે છે એણે ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ક્યાં આવેલું છે? ફ્લોરિડામાં આવેલું છે, ત્યાં દીધા. જમીન દીધી, બરાબર? ટ્રેજિકલી ઇન ધ midst of all this activity, Walt was stricken with his fatal illness. I heard him refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. હવે એમ કહે છે કે આવામાં આ બધી જે પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યાં એક ખરાબ બનાવ બન્યો કે એમને એક જીવલેણ રોગ થઈ ગયો. ફેટલ ઇલનેસ એટલે જીવલેણ રોગ, બરાબર? એમને જીવલેણ રોગ થઈ ગયો. I visited him in the hospital the night before he died. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. Walt used to say that Disneyland would never be finished, and it will never. I like to think too, the Walt Disney's influence will never be finished, that through his creations, future generations will continue to celebrate what he once describes as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. હવે એમ કહે છે કે એ હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ. એને દ્રઢ નિશ્ચય હતો કે ડિઝનીલેન્ડનો ક્યારે અંત નહીં આવે, અને ખરેખર એવું જ થયું. અને મને પણ એમ લાગે છે કે ડિઝનીલેન્ડની સાથે સાથે વોલ્ટની અસર પણ હજી ગઈ નથી. અને ખરેખર એમણે જે આ પોતાના ક્રિએશન છે, એમની જે પોતાની જે આ બધી આવૃત્તિઓ છે, કૃતિઓ છે, એનાથી આપણને પ્રભાવિત કરી દીધા છે. અને હજી પણ આપણે નાની નાની વસ્તુ ઉપર એને હસી અને એન્જોય કરીએ છીએ, બરાબર? તો આ હતો આપણો બીજો પાર્ટ, રીડ 1 વોલ્ટ ડિઝની, બરાબર?